તપસ્વી સ્કૂલમાં હું સિદ્ધાર્થ જોશી તમારો ઇંગ્લિશ ટીચર ફરી એક વખત સ્વાગત કરું છું તમારા બધાનું આપણી જે વ્યાકરણ શ્રેણી છે એમાં. તો વ્યાકરણ શ્રેણી આપણી જે કાર્ડની અત્યારે વ્યાકરણ શ્રેણી ચાલે છે મિત્રો, એનો આ 5મો વિડિયો છે. ધીસ ઇઝ ધ 5th વિડિયો, જેમાં આપણે એક અલગ કાર્ડની વિશે માહિતી મેળવવાની છે. એ છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, જે આપણે વર્તમાન કાળના જે પહેલા 4 પેટા પ્રકાર છે એનો છેલ્લો પ્રકાર છે આ મિત્રો. પછી આગળના વિડિયોઝથી આપણે જે છે એ ભૂતકાળ વિશે વાત કરવાની છે અને એના 4 પેટા પ્રકાર વિશે માહિતી મેળવવાની છે. આગલા પહેલા જે 4 વિડિયો છે એમાં પહેલો વિડિયો જેમાં આપણે આખું પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ હતો વિડિયોનો, જેમાં કોઈ કાર્ડ વિશે ડિટેલમાં માહિતી નથી મેળવી, પણ ખાલી આપણે એના પ્રકાર અને નામ જોયેલા હતા. બીજા વિડિયોમાં આપણે સાદા વર્તમાન કાળ વિશે વાત કરી મિત્રો. ત્રીજા વિડિયોમાં આપણે જે છે એ ચાલુ વર્તમાન કાળ વિશે વાત કરી. ત્રીજા એટલે કે ચોથા વિડિયોમાં જે છે એ આપણે પૂર્ણ વર્તમાન કાળ વિશે વાત કરી અને આ 5મા વિડિયોમાં આપણે વાત કરવાની છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, જે વર્તમાન કાળના પેટા પ્રકારનો છેલ્લો પ્રકાર છે. તો શરૂઆત કરીએ મિત્રો. તો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કન્ટિન્યુઅસ જે છે એ શબ્દથી તમે પરિચિત છો મિત્રો, અને પરફેક્ટ થી પણ પરિચિત છો. તો પરફેક્ટ જે છે એટલે કે પૂર્ણ અને કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ. તો તમને એમ થતું હશે મિત્રો કે પૂર્ણ થઈ ગયેલી વસ્તુ ચાલુ કેવી રીતના હોય, પણ એ જ આ કાળના વાક્યો જે છે એ દર્શાવે છે. તો સૌથી પહેલા ઉપયોગ જોઈએ આપણે એનો. તો ઉપયોગમાં the present perfect continuous tense is used to show an action or event which has been started at a particular time and still is in progress. તો આ જે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે મિત્રો, એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળના જે વાક્યો છે એ ક્રિયાઓ દર્શાવે છે કે જે તે સમય ઉપર શરૂ થયેલી હશે. તો શરૂ થઈ ગયેલી છે એ પાસ્ટ છે, બરાબર, પણ હજી એ ક્રિયા પૂર્ણ નથી થઈ, એ હજી ક્રિયા ચાલુ છે. તો જે તે સમયે શરૂ થયેલી ક્રિયા અપૂર્ણ છે, ચાલુ છે, એટલા માટે કન્ટિન્યુઇટી છે. કન્ટિન્યુઇટી છે એટલા માટે કન્ટિન્યુઅસ ટેન્સ નો ઉપયોગ છે. તો ચાલો પૂર્ણ વર્તમાન કાળના વાક્યનો ઉપયોગ કોઈ ક્રિયા જે તે સમયાંતરે શરૂ થયેલી હોય અને હજુ સુધી ચાલુ હોય, અપૂર્ણ હોય, એ દર્શાવવા માટે થાય છે. તો આ તેનો ઉપયોગ મિત્રો. હવે આપણે વાત કરીએ એના કીવર્ડ્સ વિશે. કીવર્ડ્સ એટલે કે મહત્વના શબ્દો. શું મહત્વના શબ્દો છે? તો બે મહત્વના શબ્દો છે જેના વગર પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નું સેન્ટેન્સ બનતું નથી મિત્રો. તો એવા કયા શબ્દો હશે કે જેના વગર સેન્ટેન્સ નહીં બનતું હોય? તો જોઈએ. સૌથી પહેલો કીવર્ડ જે છે, જે મહત્વનો શબ્દ છે, એ છે સિન્સ. સિન્સ નો મતલબ થશે ત્યારથી, એટલે કે જે તે સમય ઉપર શરૂ થયેલી વસ્તુ, એના માટે વાપરવામાં આવે છે સિન્સ. પછી છે ફોર. તો ફોર જે છે એના ઘણા બધા મીનિંગ થાય મિત્રો. તો ફોર એટલે કોઈના માટે પણ થાય, ફોર એટલે કોઈ કારણ પણ થાય, બરાબર. પણ અહીંયા ફોર જે છે એનો મતલબ પણ આપણે એ જ લેવાનો છે, એટલે કે જે તે સમયે શરૂ થયેલી ક્રિયા માટે. તો હવે અહીંયા બાજુમાં પણ જે છે એ મેં કંઈક લખેલું છે. તો સિન્સ જે છે એ શું બતાવે છે? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સના એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળના જે વાક્યો છે એમાં સિન્સ અને ફોર બે મહત્વની ભૂમિકા ભજવે છે. પણ એ બંને જ્યારે યુઝ થયા હોય ત્યારે વાક્યનો મતલબ ફરી જતો હોય છે. તો સિન્સ શું બતાવે છે? તો સિન્સ જે છે મિત્રો એ નિશ્ચિત સમયગાળો દર્શાવે છે, નિશ્ચિત સમયગાળો. અને ફોર જે છે એ અનિશ્ચિત સમયગાળો દર્શાવે છે. તો હવે કદાચ તમે વિચારી રહ્યા હશો મિત્રો કે શું નિશ્ચિત છે અને શું અનિશ્ચિત છે, એ સમજાતું નથી. તો એના એક્ઝામ્પલ જે છે મિત્રો એ આપણે જોઈએ. એક્ઝામ્પલ સમજ્યા પછી ડેફિનેટલી તમને આઈડિયા આવી જશે કે સિન્સ નો ઉપયોગ ક્યાં થાય છે અને ફોર નો ઉપયોગ ક્યાં થાય છે, અને ફોર શું સેન્સ બતાવે છે અને સિન્સ શું સેન્સ બતાવે છે. તો અહીંયા જોવો સૌથી પહેલું એક્ઝામ્પલ મિત્રો. વિરાટ હેઝ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 2006. તો અહીંયા વિરાટ જે છે એ એની જે ક્રિકેટ રમવાની જે ક્રિયા છે એ એણે શરૂ કરેલી હતી જે તે સમયે, જે હજી સુધી ચાલુ છે, એટલે કે હજુ પૂરી નથી થઈ. ક્રિકેટ રમવાની જે વિરાટની પ્રક્રિયા છે જે હજી ચાલુ છે, એ જે તે સમયે શરૂ થઈ હોય. તો કયા સમયે શરૂ થયેલી છે એ અહીંયા બતાવેલું છે મિત્રો.
કે વિરાટની જે ક્રિકેટ રમવાની જે પ્રક્રિયા છે એ 2006 થી જેને કહેવાય કે ચાલુ છે, જે હજુ સુધી ચાલુ જ છે, પૂરું નથી થયું, અપૂર્ણ છે. તો એટલા માટે 2006 એટલે કે 2006 એ એક નિશ્ચિત સમયગાળો બતાવ્યો છે કે 2006 થી ક્રિકેટ રમતો આવે છે. હવે અહીંયા જોવો મિત્રો, બીજું જે સેન્ટેન્સ છે, It has been raining for 2 hours. એટલે કે 2 કલાકથી વરસાદ પડી રહ્યો છે. તો અહીંયા since નો યુઝ કર્યો, અહીંયા for યુઝ કર્યું. કારણ તો કારણ જે છે મિત્રો એ ક્લિયર છે કે અહીંયા અનિશ્ચિત સમયગાળો બતાવ્યો છે. હવે કદાચ તમારા મગજમાં સીધી કન્ફ્યુઝન આવી હશે, સીધી મૂંઝવણ આવી હશે મિત્રો કે અહીંયા અનિશ્ચિત શું છે. અહીંયા ક્લિયરલી બતાવેલું છે કે 2 કલાકથી વરસાદ પડે છે. તો 2 કલાકથી તો બતાવ્યું ને, તો એ નિશ્ચિત જ થયું. સમજવાની કોશિશ કરજો મિત્રો. એક્ચ્યુઅલી જો તમે અત્યારની વાત કરો તો એ જે 2 કલાકથી વરસાદ પડે છે વસ્તુ બતાવી છે, પણ અત્યારનો સમયગાળો અને એ ક્યારથી વરસાદ પડવાનો શરૂ થયો એ વસ્તુ બતાવેલી નથી. એ 2 કલાક જે છે એ દિવસનો કોઈ પણ પ્રહર હોઈ શકે છે, કોઈ પણ કલાક હોઈ શકે છે. તો અહીંયા જે છે એ અનિશ્ચિતતા છે, કારણ કે આપણી પાસે ફિક્સ ટાઈમ નથી કે આટલા વાગ્યાથી વરસાદ ચાલુ થયો હતો અથવા તો આટલા પર્ટિક્યુલર દિવસે વરસાદ ચાલુ થયો હતો જે હજી ચાલુ છે. એમાં એવું લખેલું છે કે 2 કલાકથી વરસાદ પડે છે. તો 2 કલાકથી વરસાદ પડવો એ વસ્તુ જે છે જે તે સમયે શરૂ થયેલી વસ્તુ હજી સુધી ચાલુ છે, પણ એ અનિશ્ચિતતા બતાવે છે. એટલા માટે યુઝ આવ્યો વર્ડ ફોર નો. એની પહેલાના સેન્ટેન્સમાં 2006 એક ફિક્સ સમયગાળો દર્શાવ્યો હતો જ્યારથી ક્રિકેટ રમવાની પ્રક્રિયા શરૂ થઈ હતી વિરાટની, જે હજી સુધી ચાલુ છે. એટલા માટે જે છે એ કયો શબ્દનો યુઝ કર્યો છે, તો since નો યુઝ કર્યો છે. હવે એના રૂલ્સ અને રેગ્યુલેશન્સ એટલે કે નિયમો ઉપર આવીએ મિત્રો. તો નિયમોમાં જો તો એ કન્ટિન્યુઇટી છે, કન્ટિન્યુઅસ ટેન્સ છે, એટલા માટે એને પાર્ટિસિપલ પણ જે છે એ પ્રેઝન્ટ પાર્ટિસિપલ યુઝ થાય છે. In a verb form of such sentences is always present participle. તો ક્રિયાપદ જે છે એ હંમેશા આ પ્રકારના જે વાક્યો છે એમાં પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે વર્તમાન કૃદંત જ હશે. વર્તમાન કૃદંત એટલે આપણો ચોથો ક્રિયાપદનો પ્રકાર, જે ing પાછળ લાગવાની જે પ્રક્રિયા છે એ વર્તમાન કૃદંત એટલે કે કોઈ પણ ક્રિયાને હજી ચાલુ છે એ વસ્તુ બતાવવા માટે થઈને યુઝ કરવામાં આવે એ છે વર્તમાન કૃદંત. તો અહીંયા પણ જે છે આ ટાઈપના આ પ્રકારના જેટલા પણ વાક્યો છે મિત્રો એમાં હંમેશા એ જે છે એ પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે વર્તમાન કૃદંતનો જ ઉપયોગ થશે. બીજો રૂલ, કોઈ સહાયકારી ક્રિયાપદનો ઉપયોગ થાય છે? હા. કયા? હેઝ અને હેવ. તો હેઝ અને હેવ તો પૂર્ણ વર્તમાન કાળમાં યુઝ થતા હતા. આમાં તો આ પૂર્ણ પણ છે અને આ ચાલુ પણ છે. એટલા માટે અહીંયા ing પણ છે અને હેઝ અને હેવ પણ છે મિત્રો. એટલા માટે has and have is used before present participle verb form in such type of sentences. એટલે કે present participle verb form એટલે કે જે આપણું વર્તમાન કૃદંત છે એને જ્યારે તમે યુઝ કરો, V4 ને યુઝ કરો, એની પહેલા એટલે કે જે સહાયકારી ક્રિયાપદ છે એ સહાયકારી ક્રિયાપદ has અથવા તો have લગાવવામાં આવે છે. તો હવે એ has ક્યારે લગાવવું અને have ક્યારે લગાવવું એની માહિતીથી તમે એકદમ વાકેફ છો મિત્રો. બીકોઝ આપણે લાસ્ટ લેક્ચરમાં એટલે કે આપણો જે પહેલાનો વિડિયો હતો એમાં આપણે આ વસ્તુ વિશે ચર્ચા કરેલી હતી કે has સહાયકારી ક્રિયાપદ ક્યારે લાગશે, તો એ ત્રીજા પુરુષ એકવચન એટલે કે he she it સિંગ્યુલર અથવા તો કોઈ નેમ સાથે લાગશે, અને have સહાયકારી ક્રિયાપદ જે છે ક્યારે લાગશે, તો એ પહેલા, બીજા, ત્રીજા પુરુષના બહુવચનના સ્વરૂપમાં જ્યારે કરતા હોય ત્યારે લાગશે. એટલે કે I, we, you, they અને કોઈ પણ પ્લુરલ કર્તાની સાથે લાગશે. તો આફ્ટર has or have હવે એક નવી વસ્તુ મિત્રો. હવે એ has અને have જે સહાયકારી ક્રિયાપદ હતા એની સાથે ડિરેક્ટલી V4 નો યુઝ કરવામાં આવે છે? નહીં. હજી એક સહાયક એટલે કે એક ઓક્સિલરી નો યુઝ અહીંયા વધારાનો કરવામાં આવશે, જે એક સંયોજકનું પણ કામ કરે છે સહાયકની સાથે. સંયોજકનું કામ એટલે કે એ સહાયકારી ક્રિયાપદ has અને have અને
ક્રિયાપદનું ચોથું સ્વરૂપ એટલે કે વર્તમાન કૃદંતની વચ્ચે સંયોજકનું કામ કરશે આ સહાયક. તો એ સહાયક શું છે? તો એ સહાયક છે બીન, બી ડબલ ઈ એન. તો આ ઓક્સિલરી જે છે એ પણ એડ કરવામાં આવે છે. so after has or have helping verb been auxiliary is added. એટલે કે helping verb છે has અને have સહાયકારી ક્રિયાપદ છે, એના પછી એક વધારાનું સહાયક અને સંયોજક એડ કરવામાં આવે છે વાક્યમાં. એ છે been, બી ડબલ ઈ એન. તો has અને have સહાયકારી ક્રિયાપદ પછી સહાયક been પણ લગાવવામાં આવે છે. અને છેલ્લે સૌથી લાસ્ટમાં after that present participle is added to show progressive action. એટલે કે સૌથી પ્રથમ જે છે એ કર્તા આવી ગયો આપણો મિત્રો, પછી has અને have સહાયકારી ક્રિયાપદ આવી ગયા, પછી એક સહાયક અને સંયોજક been auxiliary આવી ગઈ, અને પછી જે છે એ V4 એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ લગાવવામાં આવશે, એટલે કે વર્તમાન કૃદંત લગાવવામાં આવશે. શું દર્શાવવા માટે? તો એ જે છે એ કોઈ પણ ક્રિયા જે છે એ હજી ચાલુ છે એ વસ્તુ દર્શાવવા માટે છે. હવે સ્ટ્રક્ચર ઉપર આવીએ, એની રચના. અગેન જે છે એ ચાર પેટા પ્રકાર આપણે જોવાના છે. એ ચાર પેટા પ્રકારમાં આપણે રચનાઓ જોવાની છે મિત્રો. તો એ રચનાઓ જોઈએ. જે ચાર પેટા પ્રકાર છે જેનાથી તમે વાક્ય બનશો: પોઝિટિવ સેન્ટેન્સીસ, નેગેટિવ સેન્ટેન્સીસ, ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ એન્ડ ઇન્ટરોગેટિવ નેગેટિવ સેન્ટેન્સીસ. તો આ ચાર પેટા પ્રકાર છે, એટલે કે હકારાત્મક વાક્યો, નકારાત્મક વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો અને નકારાત્મક પ્રશ્નાર્થ વાક્યો. તો શરૂ કરીએ સૌથી પહેલા પોઝિટિવ સેન્ટેન્સીસ ના સ્ટ્રક્ચર. તો સ્ટ્રક્ચરમાં જુઓ તમે, સૌથી પ્રથમ આવશે પોઝિટિવ સેન્ટેન્સમાં સબ્જેક્ટ પ્લસ has or have પ્લસ been પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. એટલે કે કર્તાની સાથે has અને have લગાડવાનું થશે સહાયકારી ક્રિયાપદ. પછી જે છે એ વસ્તુ લાગશે એક સંયોજક, એટલે કે સહાયક આવશે been, પછી V4, પછી કર્મ અને પછી છે અન્ય શબ્દો. તો સેન્ટેન્સ જોજો એક્ઝામ્પલમાં મિત્રો. એક્ઝામ્પલ છે he has been working since 2010. તો અહીંયા આ જે સેન્ટેન્સ છે મિત્રો, આ જે એક્ઝામ્પલ છે બરાબર, એ એક્ઝામ્પલમાં ઓબ્જેક્ટ આપવામાં આવેલો નથી, કારણ કે એ જે છે અહીંયા એક ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ યુઝ કરેલો છે. ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ મતલબ કે અહીંયા જે છે એ કોઈ ઓબ્જેક્ટ નહીં હોય, કોઈ કર્મ નહીં હોય રિસીવ કરવા વાળું, ખાલી એક ક્રિયા બતાવેલી છે, એટલે ક્રિયાપદ છે, બીજું કશું નથી, અને સાથે છે અન્ય શબ્દો. તો એક સીધું એક્ઝામ્પલ આપો, કદાચ તમે મારા વાક્યથી કન્ફ્યુઝ થયા હો તો, કે આઈ એમ વોકિંગ ઓન ધ રોડ. તો હું સૌથી પહેલા તો બે પાર્ટ પાડી નાખું, બે સેન્ટેન્સ બનાવી નાખું કે આઈ એમ વોકિંગ, હું ચાલી રહ્યો છું. તો એક સીધું સેન્ટેન્સ થયું, તો હું ચાલી રહ્યો છું. તો અહીંયા હું જે છે એ કરતા છું, અને એમ જે છે એ છે ટુ બી ક્રિયાપદનું રૂપ આઈ સાથે લાગે, અને સાથે જે છે એ વોકિંગ એટલે કે જે ચાલવાની કન્ટિન્યુઅસ પ્રક્રિયા છે એ ચાલુ છે બરાબર. અને આઈ એમ વોકિંગ ઓન ધ રોડ. તો અહીંયા જે છે એ મારી જે ચાલવાની પ્રક્રિયા છે કોની ઉપર? તો અહીંયા એક ઓબ્જેક્ટ બતાવેલો છે. તો પહેલું સેન્ટેન્સ જે છે એને કહેવાય આપણે ટ્રાન્ઝિટિવ વર્બ, એટલે કે એમાં જે છે એ ઓબ્જેક્ટ આપેલો છે. આઈ એમ વોકિંગ ઓન ધ રોડ એ ટ્રાન્ઝિટિવ વર્બ છે, અને આઈ એમ વોકિંગ તો એ ઇન્ટ્રાન્ઝિટિવ છે. તો અહીંયા પણ ઇન્ટ્રાન્ઝિટિવ વસ્તુ બતાવવામાં આવેલી છે, કારણ કે ઓબ્જેક્ટ છે નહીં. તો ચિંતા કરવાની જરૂર નથી, જો ઓબ્જેક્ટ હોય જ નહીં તો એ કર્મ જે જગ્યા ઉપર સ્ટ્રક્ચર આપેલું છે એ જગ્યા ઉપર કશું આવશે નહીં. તો હી જે છે મિત્રો એ આપણો કર્તા છે. હી એક ત્રીજો પુરુષ એકવચન હોવાથી હેઝ લાગશે, સાથે બીન એક સંયોજક સહાયક, વર્કિંગ વર્ક પ્લસ આઈએનજી એટલે કે V4 આપણું વર્તમાન કૃદંત બરાબર. અહીંયા જે છે ઓબ્જેક્ટ કોઈ છે નહીં. અધર વર્ડ જે છે સિન્સ 2010 એટલે કે અહીંયા એક જે આપણો મહત્વનો શબ્દ હતો સિન્સ, એનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે કે તે 2010 થી કાર્ય કરી રહ્યો છે. એનું જે કાર્ય કરવાની જે પ્રક્રિયા હતી એ શરૂ થઈ હતી એક નિશ્ચિત સમયે. એ નિશ્ચિત સમય હતો 2010. તો એ 2010 માં એને જે ક્રિયા કરવાની હતી એ શરૂ કરેલી હતી, જે હજી ચાલુ જ છે બરાબર.
હવે આગળ વધીએ. બીજી ટાઈપ છે નેગેટિવ સેન્ટેન્સીસ, એટલે કે નકારાત્મક વાક્યો. હવે નકારાત્મક વાક્યો છે મિત્રો, એ નકારાત્મક વાક્યોમાં સામાન્ય રીતના જે એઝ યુઝ્યુઅલી આપણી જે પ્રણાલી છે એ પ્રમાણે આપણે એક નકારાત્મક શબ્દનો એડિશન કરવાનો છે, ઉમેરો કરવાનો છે, એ છે not. તો હવે સબ્જેક્ટ પ્લસ has or have પ્લસ not પ્લસ been પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ other words. તો અહીંયા કર્તાની સાથે has have સહાયકારી ક્રિયાપદ લગાવી દીધા. પછી જે છે એક નકારાત્મક શબ્દ જે છે એનું એડિશન થશે not. પછી જે છે એ been અથવા તો સૌથી પહેલા જે છે કર્તાની સાથે has have પ્લસ નકારાત્મક શબ્દ પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ other words. તો અહીંયા જુઓ મિત્રો કે કર્તા પછી has have પછી નકારાત્મક શબ્દ પ્લસ been. હવે અહીંયા જે છે એ not પ્લસ been છે, પણ અહીંયા એક વસ્તુ તમને કહી દઉં મિત્રો કે એ સ્ટ્રક્ચરમાં તમે નકારાત્મક શબ્દને પાછળ લઈ અને been ને આગળ લઈ શકો છો, બરાબર. એ જે છે એ વાક્યની સેન્સમાં કોઈ ફેરફાર ન થતો હોય તો તમારે નકારાત્મક શબ્દને આગળ પાછળ કરી શકાય, જેનાથી વાક્યની સેન્સમાં કોઈ ફરક પડવો ન જોઈએ. જો ન ફરક પડતો હોય then you are free to do it. પ્લસ ક્રિયાપદનું ચોથું સ્વરૂપ એટલે કે વર્તમાન કૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. સો સેમ એક્ઝામ્પલ લીધેલું છે મિત્રો તમારી સમજણ માટે that he has been not working since 2010, એટલે કે એ જે છે એ 2010 થી કાર્ય કરી રહ્યો નથી. ત્રીજી ટાઈપ ઉપર આવીએ મિત્રો. ત્રીજી ટાઈપ છે આપણી ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ મતલબ પ્રશ્નાર્થ વાક્યો. તો એ પ્રશ્નાર્થ વાક્યોમાં જે આપણા સહાયકારી ક્રિયાપદ છે has અને have એ બની જશે પ્રશ્નાર્થ સહાયકારી ક્રિયાપદ, કારણ કે આ વાક્યો નથી મિત્રો, આ શું છે? આ છે પ્રશ્ન. અને પ્રશ્ન બનાવવા માટે જે સહાયકારી ક્રિયાપદ છે એને આગળ લઈ લેવા પડે અને કર્તાને જે છે એ એના પછી લઈ લેવા પડે, બરાબર. તો એ જ વસ્તુ કરીએ. has have પ્લસ સબ્જેક્ટ પ્લસ been પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ other words પ્લસ ક્વેશ્ચન માર્ક. તો અહીંયા has have કર્તા, been પછી ક્રિયાપદનું ચોથું સ્વરૂપ એટલે કે વર્તમાન કૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો અને પ્લસ ક્વેશ્ચન માર્ક. તો has he અહીંયા એક્ઝામ્પલ જોઈએ એનું. એક્ઝામ્પલમાં જે છે એ ક્વેશ્ચન માર્ક લાગવાથી પ્રશ્ન બની જશે અને પ્રશ્ન જે છે એ ખાલી હા ના ના જવાબ વાળો પ્રશ્ન છે કે has he been working since 2010? શું તે 2010 થી કાર્ય કરી રહ્યો છે? This is what the question is. તો આવી રીતના બનશે આપણા ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ. અને છેલ્લી ટાઈપ જે છે મિત્રો, છેલ્લો પેટા પ્રકાર છે એ છે ઇન્ટરોગેટિવ નેગેટિવ સેન્ટેન્સીસ. ઇન્ટરોગેટિવ નેગેટિવ સેન્ટેન્સીસ જે એટલે કે નકારાત્મક પ્રશ્નાર્થ વાક્યો. તો અહીંયા એક જ વસ્તુ એડ થશે. ઉપરની જો ટાઈપ તમે જોવા જાઓ તો એમાં એક જ વસ્તુનો ફેરફાર હશે, એ હશે એડિશન ઓફ ધ વર્ડ not, એડિશન ઓફ ધ નેગેટિવ વર્ડ not, એટલે કે નકારાત્મક શબ્દ not નો ઉમેરો થશે આમાં. તો has have પ્રણાલી મુજબ આગળ લઈ લીધા પ્રશ્ન બનાવવા માટે, પ્લસ સબ્જેક્ટ પ્લસ not પ્લસ been પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ other words પ્લસ ક્વેશ્ચન માર્ક. તો આ જે છે એ આપણું સ્ટ્રક્ચર બની ગયું, આપણી રચના બની ગઈ કે has have પ્લસ કર્તા પ્લસ નકારાત્મક શબ્દ પ્લસ been. અગેન જે છે મિત્રો આમાં પણ તમે આગળ પાછળ કરી શકો છો. been ને આગળ લઈ not ને પાછળ લઈ શકો છો અને not ને આગળ લઈને been ને પાછળ મૂકી શકો છો. પ્લસ ક્રિયાપદનું ચોથું સ્વરૂપ વર્તમાન કૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ છે. એક્ઝામ્પલ એ જ જે છે એને આપણે કેરી ઓન કરીએ. has he not been working since 2010? તો અહીંયા જો શું તે 2010 થી કાર્ય કરી રહ્યો નથી? તો એની જે સેન્સ છે એ બની રહેશે. પણ જે મેં તમને વાત કરી મિત્રો કે been અને not જેવી રીતના ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસમાં તમે લઈ શકો છો, અહીંયા પણ અહીંયા મહદ અંશે એક સજેશન છે, એક એડવાઇસ છે મિત્રો કે અહીંયા મહદ અંશે ફેરફાર ન કરવો, કારણ કે જ્યારે પ્રશ્ન આવતા હોય એમાંય નકારાત્મક પ્રશ્નાર્થ, ત્યારે been જે છે એની જગ્યા તમે ન બદલાવો તો વધારે સારું, કારણ કે એની પાછળનું એક રીઝન છે
કે જ્યારે આપણે આગળ ગ્રામરમાં એક ક્વેશ્ચન ટેગ નામનો જે છે એક ટોપિક આવશે, એમાં પણ આ વસ્તુની વાત આવશે. તો એમાં બીન ને પહેલા લેવાનું હોય, પછી જે છે એ નોટ આવે. એટલા માટે એમાં કન્ફ્યુઝન ન થાય એટલે એક સજેશન એવું છે કે અહીંયા તમે ફેરફાર ન કરો, નોટને એની જગ્યા ઉપર રાખો અને બીનને એની જગ્યા ઉપર. ધીસ ઇઝ વોટ એડવાઇઝેબલ ઇઝ. અહીંયા કાંઈ વાંધો નથી, અહીંયા ફેરફાર તમે કરી શકો છો, બટ અહીંયા પ્રોબ્લેમ પડશે. એટલા માટે એડવાઇસ એવી છે કે તમે એમાં ફેરફાર ન કરો. તો આ હતો આપણો છેલ્લો પેટા પ્રકાર કાર્ડનો, વર્તમાન કાળનો એ હતો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, that is present perfect continuous tense. Quickly let's see the recap of its use. કઈ જગ્યા ઉપર થાય છે મિત્રો? તો યુઝ જે તે સમયે જે ક્રિયા ચાલુ થઈ હોય, જે હજી ચાલુ હોય, હજી અપૂર્ણ હોય, એ વસ્તુ દર્શાવવા માટે થાય છે. મહત્વના શબ્દો એના since અને for, એટલે કે since જે છે નિશ્ચિત સમયગાળો બતાવે છે અને for જે છે એ અનિશ્ચિત સમયગાળો દર્શાવે છે. પછી વાત આપણે કરી કે રૂલ્સમાં સૌથી પ્રથમ જે છે એ ક્રિયાપદનું કયું સ્વરૂપ લાગશે? તો ક્રિયાપદમાં પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે વર્તમાન કૃદંતનો જ હંમેશા યુઝ થશે. પછી જે છે સહાયકારી ક્રિયાપદમાં હેઝ અને હેવ, હેઝ હી શી ઇટ નેમ અને સિંગ્યુલર સાથે, હેવ આઈ વી યુ દે અને પ્લુરલ સાથે. પછી જે છે એની સાથે એક વધારાની વસ્તુ, એક વધારાની ઓક્ઝિલિયરી એટલે કે બીન, BEEN, જેનો રોલ જે છે, જેની ભૂમિકા છે એક સંયોજકની છે, સહાયકની પણ છે, એ પણ એમાં યુઝ થશે. કોના પછી? તો એ હેઝ અને હેવ સહાયકારી ક્રિયાપદો પછી છેલ્લે જે છે એ હેઝ, હેવ પ્લસ બીન અને પછી જે છે આપણે પ્રેઝન્ટ પાર્ટિસિપલ લગાવી દેવાનું છે. પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે આપણું V4 વર્તમાન કૃદંત ક્રિયાપદનું ચોથું સ્વરૂપ. પછી આપણે સ્ટ્રક્ચર, રચના, ચાર અલગ અલગ રચનાઓની વાત કરી હતી. પોઝિટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ, ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ અને નેગેટિવ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ. તો આ હતો આપણો વિડિયો 5, જેમાં આપણે વાત કરી પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળની. મિત્રો અહીંયા વર્તમાન કાળના ચારે પેટા પ્રકાર પૂરા થાય છે. હવે પછીના વિડિયોમાં આપણે ભૂતકાળ વિશે માહિતી મેળવીશું અને ભૂતકાળના ચાર અલગ અલગ પેટા પ્રકાર સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે કે આપણે જે છે એ ભૂતકાળના પેટા પ્રકારો વિશે માહિતી મેળવવાની છે. તો અહીંયા આ વિડિયો જે છે એ પૂરો કરું છું. આશા રાખું છું મિત્રો કે તમને આ જે કંઈ પણ માહિતી મેં આપી એ સરળતાથી અને સરસ રીતના સમજાઈ ગઈ હશે. તો પ્રેક્ટિસ કરતા રહેજો મિત્રો. તો ત્યાં સુધી સ્ટે ટ્યુન એન્ડ થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ.